દોસ્તો, આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આપને ખબર છે મારુતિ એકેડમી ચેનલમાં આપણે ફાઉન્ડેશન કોર્સ ચાલુ છે। સાથે સાથે જે લોકો ડિપ્લોમા સ્ટુડન્ટ છે તો એ લોકો આપણે મેથ્સ 2 આપણે શરૂ કર્યું છે। મેથ્સ 1 મિત્રો ઓલરેડી કમ્પ્લીટ કરેલું છે। જે લોકોને બેકલોગ હોય તો કેટી હોય તો એ મેથ્સ ના લેક્ચર આપણી સિરીઝ જોઈ શકે છે। અને જે લોકોને મેથ્સ 2 માં થોડો પ્રોબ્લેમ હોય, એ લોકોને કેટી હોય, બેકલોગ હોય, તો મિત્રો મેથ્સ 2 ની એટલા જ માટે આપણે એક લેક્ચર સિરીઝ શરૂ કરી છે। તો એ પણ તમે વધુ લોકો જોડાઈ જાઓ અને સમજી શકો છો મિત્રો। તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે શું સમજવાનું છે અને લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું છે એ તમને કીધું। લાસ્ટ લેક્ચરમાં આપણે સમજ્યા ડિફરન્ટ ટાઈપના આપણા ક્વેશ્ચન। જો તમે હજી સુધી વિડિયો ન જોયો હોય તો ઉપર એક આઈ બટન દેખાય છે, એ આઈ બટન પર ક્લિક કરજો, જેથી એ તમને પ્રીવિયસ લેક્ચર તમને જોવા મળશે। ઓકે મિત્રો, સમજાઈ ગયું? ઓકે, આજના લેક્ચરમાં આપણે શું સમજવાનું છે મિત્રો? આજના લેક્ચરમાં મેં તમને કીધું હતું કે આપણે સ્ક્વેર રૂટ, હાઉ ટુ ફાઇન્ડ સ્ક્વેર રૂટ, વર્ગમૂળ કેવી રીતે શોધવા સંકર સંખ્યાના, તો એના દાખલા આજે આપણે કરવાના છે। તો મિત્રો, મેં સેકન્ડ લેક્ચરમાં આપણે સમજાવ્યું તો વોટ આર ધ ફોર્મ્યુલા ઓફ કોમ્પ્લેક્સ નંબર ઓફ સ્ક્વેર રૂટ। તો સંકર સંખ્યા નું આપણે સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવું હોય, એટલે કે વર્ગમૂળ શોધવું હોય, તો એનું સૂત્ર શું હતું? તો એ સૂત્ર મેં ત્યારે સમજાવ્યું હતું। પણ મિત્રો, મેં તમને કીધું હતું કે આપણે એના જે ક્વેશ્ચન છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું। એટલા માટે મિત્રો, આજના લેક્ચરમાં આપણે સ્ક્વેર રૂટ ના રિલેટેડ જે એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે, એક્ઝામમાં પૂછાવાની શક્યતા છે, એવા આપણે બધા દાખલા કરવાના છે। ઓકે મિત્રો, સમજાઈ ગયું? બરોબર છે। હવે બીજું વસ્તુ, પૂરેપૂરો વિડિયો જોવાનો આગ્રહ રાખજો, જેથી તમને પૂરેપૂરું સમજાઈ જાય। ન સમજાય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો। અને મિત્રો, થેન્ક યુ વેરી મચ કે તમે અમારા લેક્ચર છે એ લોકો ગમે છે, સમજો છો, પૂરેપૂરો જોજો, અને ન ખબર પડતી તમે મને કોઈ પણ માધ્યમથી મને કહી શકો છો। તો મિત્રો, આજનો પહેલો ક્વેશ્ચન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ધમાકેદાર શરૂઆત કરીએ અને મજા આવી જશે મિત્રો ભણવાનું, એ મારી ગેરંટી છે। ઓકે મિત્રો, ચાલો। તો 7 + 24i find the complex number of square root। ક્વેશ્ચન છે 7 + 24i। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરવું પડશે? તમને એમ કીધું કે આનું સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરો, વર્ગમૂળ ફાઇન્ડ કરો, કોમ્પ્લેક્સ નંબરનું, સંકર સંખ્યાનું। શું કરવું? તો મિત્રો, આપણે ખબર છે ફર્સ્ટ ઓફ ઓલ આપણે આજે 7 + 24i ને x + iy સાથે કમ્પેર કરતા, એટલે કે સાથે સરખાવીએ તો શું મળે? x = આવા લાસ્ટ લેક્ચરમાં આપણે જોયા હતા ને મિત્રો સમ 10, તો x = શું મળ્યું મને? 7 મળ્યું, અને y = મને મળ્યું 24। ઓકે મિત્રો, ઓકે। હવે આપણે mod z ફાઇન્ડ કરવો પડશે। શું કામ? કારણ કે આપણે એની આપણે નીડ છે, જરૂર છે ભાઈ। તો mod z = √x² + y² આપણને ખ્યાલ છે। તો x² એટલે શું? √7 નો સ્ક્વેર પ્લસ √24 નો સ્ક્વેર। તો 7 નો સ્ક્વેર શું થશે મિત્રો? 49, અને 24 નો સ્ક્વેર શું થશે? 576, એટલે કે 576, બરોબર છે। અને √49 + 576 એટલે કે ઇટ ઇઝ અ સમેશન ઓફ 6 to 5, 6 to 5। એનું સ્ક્વેર રૂટ કેટલું થાય? 6 to 5 નું, તો 6 to 5 નું સ્ક્વેર રૂટ થશે, આપણને મળશે 25। તો એનો મતલબ મને mod z બરાબર ઇક્વલ ટુ મને શું મળ્યું? 25। ઓકે મિત્રો, અહીં સુધી કઈ ડાઉટ નથી ને મિત્રો? બરોબર, અહીં સુધી આપણે કમ્પ્લીટ ખબર પડી ગઈ। હવે મિત્રો, મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ જ્યારે અહીંયા x અને y બોથ આર ગ્રેટર ધેન 0 છે, બોથ આર કેવા છે? ગ્રેટર ધેન 0 છે। એટલા માટે આપણે જે ફોર્મ્યુલા યુઝ કરશું, એટલા માટે જો ફોર્મ્યુલા છે એ છે આપણે x + iy નું સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવાનું। ફોર્મ્યુલા શું છે? તો ફોર્મ્યુલા એ તમને કહું, √mod z + x √mod z + x / 2, અને પછી શું છે? પ્લસ i √mod z - x / 2। તો this is the formula of the find the square root of the complex number। ઓકે મિત્રો, સમજાઈ ગયું? તો આવી રીતે આપણે ફોર્મ્યુલા છે। હવે મિત્રો, આપણે કાઈ કરવાનું નથી, જે આપણે વેલ્યુ આપેલી છે બધી ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા મૂકો અને we get the answer, અને આપણે આન્સર મળશે। તો જુઓ, અહીંયા આપણે શું કરશું? √mod x, એટલે કે mod x બરાબર શું મળ્યું? 25, તો 25 પ્લસ x અમને મળી ગયું છે 7, અને /2, પછી પ્લસ i √mod x એટલે 25 - 7 / 2। કમ્પ્લીટ મિત્રો, સમજાય છે કે નહીં? હવે 25 + 7, 25 ને 5 30,
30 ને બાદ 30 ને 2 32 32 ને ડિવાઈડ બાય શું થશે 2 એટલે 32 ડિવાઈડ બાય 2 પ્લસ I અંડર રૂટ 25 માઈનસ 7 25 માઈનસ 7 શું થશે મિત્રો 25 માઈનસ 7 25 માઈનસ 5 કરો કેટલા થાય 25 માઈનસ 5 કેટલા 20 20 માઈનસ 50 કરો તો 20 માઈનસ 50 2 એટલે કેટલા થાય 18 અને થશે 18 ડિવાઈડ બાય 2 જોવો તો કઈ ઉડે છે કઈ તો યસ 16 2 જા 32 16 દુ 32 અને 2 9 જા 18 બે નવા 18 તો આપણે શું મળ્યું ભાઈ આપણે 16 મળ્યું પ્લસ I અહીંયા મળ્યું ના 9 તો આપણે √16 નું વર્ગમૂળ શું છે આપણને ખબર છે 4 અને પ્લસ I 9 નું સ્ક્વેર રૂટ શું થાય આપણને ખબર છે વર્ગમૂળ થાય 3 તો આ તમારો આન્સર થયો ધીસ ઇઝ યોર આન્સર કમ્પ્લીટ મિત્રો પણ આજે આપણે મળશે કેવો મળશે હંમેશા મિત્રો આ જે હોય છે એ પ્લસ ઓર માઈનસ પ્લસ ઓર માઈનસ પ્લસ ઓર માઈનસ પ્લસ ઓર માઈનસ આપણને મળશે તો મિત્રો ક્વેશ્ચન સમજાણો શું હતું કે 7 24 I નું આપણે સ્ક્વેર રૂટ શું મળ્યું 4 I થી આપણે આવું તો તમને પૂછે કે ભાઈ કયો ભાઈ 625 નું સ્ક્વેર રૂટ થાય તો આરામથી તમે કયો 25 but if you given complex number then how to find the complex number and square root તો આવી રીતે આપણે કોઈ પણ કોમ્પ્લેક્સ નંબરનો આપણે કોઈ પણ સંકર સંખ્યાનું આપણે વર્ગમૂળ શોધી શકીએ મજા આવી મિત્રો સમજાણું ઓકે હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ ઓકે મિત્રો તમારી બુકમાં સ્ક્રીનશોટ પાડી લેજો અથવા લખવું હોય તો વિડિયોને પોઝ કરી લખી લેશો ઓકે મિત્રો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ તો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 5 12i શું છે 5 12i here 5 12i is compared to the complex number z is equal to x plus iy then we get શું મળશે આપણને છે ભાઈ x બરાબર 5 મળશે અને y બરાબર -12 મળશે મિત્રો આ ક્વેશ્ચનમાં મેં શું કામ લીધો આ શું કામ મેં પિક કર્યો ક્વેશ્ચન કારણ કે મિત્રો એક મારે તમને કન્સેપ્ટ શીખવાડો તો શું સમજો અહીંયા x બરાબર 5 છે પરંતુ y -12 આપણે પ્રીવિયસ ક્વેશ્ચન કર્યું એમાં બોથ આર કેવા હતા પોઝિટિવ બટ હિયર one is positive એટલે greater than 0 and one is less than 0 that's why here is new here આપણે જેમાં ફોર્મ્યુલા મૂકશું એ ફોર્મ્યુલા કેવું ચેન્જ થશે શું ફોર્મ્યુલા ચેન્જ થાય એ આપણે જોશું એની પહેલા આપણે ફર્સ્ટ ઓફ ઓલ ફટાફટ આપણે ક્વિકલી ફાઇન્ડ કરી લઈએ મોડ z તો મોડ z શું મળે √x² + y² x² એટલે 5 નો સ્ક્વેર y એટલે -12 નો સ્ક્વેર 5 નો સ્ક્વેર 25 -12 કોઈ પણ સ્ક્વેર કોઈ પણ વેલ્યુ નેગેટિવ હોય પરંતુ એનો આપણે વર્ગ કરી સ્ક્વેર કરી ઇટ વિલ બી પ્લસ એટલે કે -12 નું સ્ક્વેર એટલું થાય 144 144 + 25 169 169 નું સ્ક્વેર રૂટ 169 નું વર્ગમૂળ 13 થાય સમજાઈ ગયું હવે આપણે સમજીએ કે ભાઈ અહીં આપણે શું કરવું છે બધે થઈ ગયા હવે ડાયરેક્ટ ફોર્મ્યુલા મૂકી દઈએ તો આપણે ફોર્મ્યુલામાં શું મેં તમને કીધું એ જ પ્રમાણે શું ચેન્જીસ છે એ ફોર્મ્યુલામાં તમે જુઓ કે ભાઈ ફોર્મ્યુલા પ્લસ ઓર માઈનસ અંડર રૂટ mod x plus x by 2 minus I yes મિત્રો here is changes in the formula minus મિત્રો અહીંયા તમારે ચેન્જ કરવાનો છે જો બોથ પોઝિટિવ હોય મિત્રો કીપ ઇન માઇન્ડ તમારા મગજમાં યાદ રાખી લો ભાઈ જો બંને પોઝિટિવ હોય તો અહીંયા ફોર્મ્યુલામાં પ્લસ આવશે પરંતુ અહીંયા એક પોઝિટિવ છે અને એક નેગેટિવ એટલા માટે અહીંયા એક નેગેટિવ અહીંયા ફોર્મ્યુલામાં શું આવ્યું નેગેટિવ આવ્યું બરોબર મિત્રો અને હવે અહીંયા શું આવશે આ તો જે છે મેં રૂટ mod z minus x by 2 ઓકે મિત્રો આ કમ્પ્લીટ થઈ ગયું તો હવે આપણે મૂકશું કે ભાઈ જે આપણે મૂકો જે ફોર્મ્યુલા માં જે વેલ્યુ આપણે આપેલી છે એ વેલ્યુ પુટ કરી અને વી ગેટ ધ આન્સર તો પ્લસ ઓર માઈનસ અંડર રૂટ mod x આપણે કેટલું મળ્યું 13 પ્લસ x શું મળ્યો 5 divided by 2 minus I √3 minus 5 divided by 2 plus or minus under root 13 plus 5 18 divided by 2 9 minus I અહીં શું મળશે 13 minus 5 13 minus plus 3 કરો કેટલા થાય 10 minus 2 8 8 divided by 2 એટલે કે 4 8 divided by 2 એટલે 4 પ્લસ ઓર માઈનસ અહીં શું મળશે આપણે 9 નું સ્ક્વેર રૂટ 9 નું શું મળશે આપણે
શું મળે મિત્રો? બોલો 3 અને માઈનસ I 4 નું શું મળે? 2. તો ધીસ ઇઝ યોર આન્સર 3 માઈનસ I2 અથવા 2i બંને તમે લખી શકો. સમજાણું મિત્રો? કેટલું ઈઝી છે. તો મિત્રો આવા ક્વેશ્ચન તમારી એક્ઝામમાં પૂછાતા હોય છે. તો આ 2016 નો ક્વેશ્ચન હતો. આવડી જશે કે મિત્રો? કમ્પ્લીટ. ઓકે, હવે એક ક્વેશ્ચન છે, એક ક્વેશ્ચન તમને હોમવર્ક માં આપું મિત્રો. ઓકે, ધીસ ઇઝ યોર હોમવર્ક ક્વેશ્ચન. હોમવર્ક ક્વેશ્ચન માં કરજો મિત્રો, તમને કાપી દઉં છું. એ છે -5 + 2i. ઓકે, ધીસ ઇઝ યોર હોમવર્ક ક્વેશ્ચન. ઓકે, તમે મને મેલ કરી શકો છો આન્સર, કમેન્ટ બોક્સ કરી શકો છો. ઓકે, કમેન્ટ અથવા મને મેલ પણ કરી શકો છો. ઓકે, મારું મેલ આઈડી છે, લખી દો અહીંયા. તમે કોઈ ઓલામાં ન આપવું હોય તો લખી gondaliajaydip08@gmail.com. ઓકે, આમાં તમે મને મેલ પણ કરી શકો છો, ફોટો પાડીને તમે એમાં. ઓકે, આઈ વિલ ગિવન રિસ્પોન્સ. કમ્પ્લીટ. હવે આપણે નેક્સ્ટ ટોપિક, હજી આપણે થોડા ડિફરન્ટ ટાઈપના, જે જો એક્ઝામ થોડી હાર્ડ પૂછાય તો કેવા ક્વેશ્ચન નીકળી શકે, તો એવા આપણે બધા ટાઈપના ક્વેશ્ચન આવડવા જોઈએ. સાચી વાત ને મિત્રો? નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ મિત્રો. જબરદસ્ત ક્વેશ્ચન, શાનદાર ક્વેશ્ચન મિત્રો. 3 - 4 √i. મિત્રો થોડો ક્વેશ્ચન ટ્વિસ્ટ, બરોબર? ક્વેશ્ચન તમે જમતા જોતા તો આ તો ભાઈ અઘરું નથી. સમજો. એટલે આપણે સૌથી પહેલા એક કરો 3 - 4 √10i is compare that ને આપણે z = x + iy સાથે શું કરવાનું છે? સરખાવતા, એટલે કે કમ્પેરીઝન કરતા. and we get x = 3 and y = -4 √10. કમ્પ્લીટ. અને હવે આપણે બીજું સ્ટેપ શું કરવાનું છે? મેં તમને શીખવાડ્યું પ્રમાણે z ગોતવાનો. mod z એટલે કે √x² + y² એટલે કે x² શું મળશે મને ભાઈ? 3 નો સ્ક્વેર પ્લસ y² શું મળશે? -4 √10 i નો સ્ક્વેર. અહીંયા શું મળશે ભાઈ? 3 નો સ્ક્વેર 9 પ્લસ હમણાં જ મેં કીધું કોઈ પણ નેગેટિવ સાઇન નું સ્ક્વેર રૂટ કરો એટલે પોતે કેવું બની જાય? પોઝિટિવ. અહીંયા સમજો મિત્રો, અહીંયા સમજો ભાઈ. 4 નો સ્ક્વેર 16. જો 4 નો પહેલા સ્ક્વેર કરવાનો છે એટલે અહીંયા 16 થશે ભાઈ, મલ્ટીપ્લાય બાય √10 નો સ્ક્વેર. √10 મલ્ટીપ્લાય બાય √10 શું થાય? √10 મલ્ટીપ્લાય બાય √10. મેં પ્રીવિયસ લેક્ચરમાં સમજાવ્યું હતું. √3 મલ્ટીપ્લાય બાય √3 = 3. અહીંયા એવું પણ √10 શું થાય? ખાલી 10 થાય કે નહીં? એવી જ રીતે મિત્રો અહીંયા શું થશે? 10, ખાલી 10 થશે. હવે મને કહો તો અહીંયા શું આવે? 9 + 16 પ્લસ મલ્ટીપ્લાય બાય 10 એટલે 160 અને 160 + 9 એટલે શું થાય? 169 અને આનો આપણે સ્ક્વેર રૂટ ખબર છે ભાઈ 13 થશે. કમ્પ્લીટ મિત્રો, આ સમજવાનું હતું અગત્યનું. હવે તમને ખબર છે એક કેવો છે પોઝિટિવ, એક કેવો છે નેગેટિવ. એટ ધેટ ટાઈમ આપણે કયો ફોર્મ્યુલા યુઝ કરશું? ± √mod z + x/2 and -i mod x √(-x/2) ± mod x. x શું મળ્યું? 13 પ્લસ x શું મળે છે? 3 ડિવાઇડ બાય 2 માઈનસ i √13 - 3 ડિવાઇડ બાય 2 પ્લસ ઓર માઈનસ √3 13 પ્લસ 3 16 ડિવાઇડ બાય 2 16 ભાગ્યા 2 8 માઈનસ i 13 - 3 10 ભાગ્યા 2 એટલે 10 ડિવાઇડ બાય 2 5. તો મિત્રો આ તમારો થયો this is your answer. એટલે કે 8 - i5 is final answer. ઓકે મિત્રો, સમજાણો ક્વેશ્ચન થોડો ટ્વિસ્ટ હતો, પણ ટ્વિસ્ટ નો કહેવાય, આ થોડું અન્ડરસ્ટેન્ડિંગ પાવર કહેવાય. કમ્પ્લીટ. ઓકે, હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન સમજ. તમને એક ક્વેશ્ચન આપ્યો છે z તમને એક ક્વેશ્ચન આપ્યો છે કે z x + iy and z1 = 1 - 2i માટે z - z1 માટે mod z - z1 = 5 થાય તેવી સંકર સંખ્યા z ના
ગણનું સમીકરણ મેળવો. ક્વેશ્ચન મિત્રો સમજો, ક્વેશ્ચન શું કીધું છે એ અગત્યનું છે ભાઈ આપણી માટે. ઓકે, ક્વેશ્ચન શું કહે છે? તમને આપવામાં શું આવ્યું? એક તો કોમ્પ્લેક્સ નંબર આપને ખ્યાલ છે z = x + i given that, also given that z1 = 1 - 2i. ઓકે, આ બે સમીકરણ આપણને આવા ફોર્મમાં લખવાનું છે. ફર્સ્ટ ઓફ સમજો, z આપ્યો છે, યસ ભાઈ મને z આપ્યો છે, z1 આપ્યું છે, યસ. તો એ સમીકરણ આમાં મૂકવાનું, z અહીંયા મૂકવાનો, માઈનસ z1 અહીંયા મૂકવાનું, અને ઇક્વલ ટુ મને શું આપ્યું? 5 વૈતું. અને પછી આપણને જે આમાંથી મને જે ઇક્વેશન બનશે એ જે ઇક્વેશન કેનું હશે? એ ઇક્વેશન હશે કોમ્પ્લેક્સ નંબર. હવે કેવું હશે, ક્યુ હશે, એ તો તમારે ફાઇન્ડ કરવાનું છે. ક્વેશ્ચન સમજીએ અને આપણે કરતા જઈએ. ઓકે, એક એક સ્ટેપ આપણે સમજાવતો રહો. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરવું પડશે કે ભાઈ mod z - z1 = 5. આવું આપ્યું કે નહીં? તો આપણે ધેટ્સ વાય z એટલે શું આપ્યું છે? x + iy માઈનસ z1 શું છે ભાઈ? 1 - 2i = 5. ધેટ્સ વાય x + iy minus i minus minus plus 2i = 5. કમ્પ્લીટ. હવે અહીંયા જુઓ કે ભાઈ અહીંયા ઇમેજનરી અને રિયલ નંબરને આપણે ભેગા કરીએ. સમજો, અહીંયા કોણ રિયલ કોણ છે? x અને 1 કોણ છે? રિયલ છે, યસ. અને આ બે ટર્મ છે એ કેવા છે? ઇમેજનરી છે કે નહીં? તો એ બેને આપણે એ બે ટર્મ છે આપણે શું કરશું? ભેગા કરશું. તો જો તો અહીંયા શું બને? આવું કાક બને કે ભાઈ x - 1 બેને કે આવું, અને માઈનસ i અહીંયા શું હોય? y + 2. તો y શું આવશે? +2 y + 2. ઓકે, ચલો કમ્પ્લીટ. mod = 5. હવે મારે આ મોડ છે, આ મોડને મારે દૂર કરવો છે. આ મોડને મારે શું કરવું છે ભાઈ? મારે મોડને દૂર કરવો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ શું કરીશ? આ મોડને દૂર કરવા માટે હું બંને બાજુ શું કરીશ? વર્ગ કરીશ. સમજાય છે? શું કે આ મારે મોડ દૂર કરવો હોય તો બંને બાજુ હું સ્ક્વેર કરું તો શું મને મળે? પહેલા તો સૌથી પહેલા આ જે મોડ છે આને આપી દઉં. ઓકે, તો શું થાય કે ભાઈ આ જે સ્ક્વેર રૂટ છે આપણને અહીં ખબર છે, જો સમજે છે? તો મિત્રો અહીંયા આજે મોડ દૂર કરવા માટે મેં શું કર્યું કે ભાઈ મેં મોડ દૂર કરવા માટે હું કરું છું આવી રીતે લખું. જો સમજો, x - 1 નો સ્ક્વેર માઈનસ i y + 2 નો સ્ક્વેર = 5. મેં શું કર્યું? આ મોડ ને દૂર કર્યો. જો નીકળી જાય કે નહીં? આ સ્ક્વેર અને આ સ્ક્વેર રૂટ બે ઉડી એટલે પાછો ટર્મ્સ આવી જાય કે નહીં? બસ મેં ખાલી વ્યવસ્થિત લખવા માટે મેં કર્યું. હવે શું કરું કે આ જે પદ છે એને બંને બાજુએ વર્ગ કરતા, વર્ગ એટલે શું કરું છું? સ્ક્વેર કરું. બંને બાજુ સ્ક્વેર કરું એટલે આ તો ભાઈ ઉડી ગયા. આનો સ્ક્વેર કરો શું થાય? 5 નો વર્ગ 25 થાય. ધેટ્સ વાય x - square minus i y + 2 whole square = 25. ધેટ્સ વાય. હવે આપણે આ જે ઇક્વેશન છે એ ઇક્વેશનને સોલ્વ કરવાનું છે. નથિંગ ચેન્જ. x નો સ્ક્વેર, આ શું થશે? આ કેવું ફોર્મ્યુલા છે? તમને ફોર્મ્યુલા યાદ ન હોય તો તમને ફોર્મ્યુલા કહી દઉં. a - b નો સ્ક્વેર શું છે? a square - 2ab + b square. This formula used in this. એ ફોર્મ્યુલા તમે અહીંયા યુઝ કરો તો જો તો શું થશે? પહેલા પદનો વર્ગ માઈનસ 2 a એટલે x, b એટલે આ તો 2x પ્લસ 1 નો સ્ક્વેર 1 જ થશે. પછી હવે અહીંયા માઈનસ i છે તો a માઈનસ i આ પહેલા તો આપણે આ ફોર્મ્યુલા યુઝ કરી નાખશું. ઓકે, તો આ જે માઈનસ છે અને અહીંયા સોરી અહીંયા ઉપરથી પ્લસ આવતો આવે છે ભાઈ. તો અહીંયા સમજો કે ભાઈ અહીંયા માઈનસ કરશો તો થશે નહીં. એની માટે પહેલા જો થોડુંક સમજો મિત્રો કે આ માઈનસ છે. ઓકે, આ માઈનસ છે તો ઈને આપણે દૂર કરવું છે તો સૌથી પહેલા એ શું કરશું? એને જ આપણે શું કરશું? અહીંયા પ્લસ કરી નાખી. ઓકે, એટલે આ નીકળી જાય. આ પ્લસ કરી નાખી એટલે આ નીકળી જાય. તો હવે અહીંયા આ રહેશે નહીં. શું કામ? અહીંયા આવજો. સમજે? અહીંથી આ માઈનસ છે. ઓકે, તો આ જે અહીંથી આની પછી આપણે સ્ટેપ લખવું ને તો x + 1 થઈ ગયું. પછી અહીંયા પ્લસ છે તો પ્લસ અહીંયા i અને y + 2y. સમજે? ઈ અહીંથી ફોર્મ્યુલા આ પ્લસ આવ્યું. સમજાય વસ્તુ? અને i હોય તો i એટલે √-1 થઈ કે નહીં? એ માઈનસ પ્લસ માઈનસ એટલે અહીંયા ઓલરેડી શું આવે?
માઇનસ આવી ગયું તો એ આપણે ચેન્જ કરી નાખ્યું. કમ્પ્લીટ મિત્રો, સમજાઈ ગયું? નો સમજાય તો ફરીથી સમજાવું છું. દાખલો આપણે પૂરો કરી લઈએ. તો કમ્પ્લીટ. હવે આપણે શું કરશું? આને આપણે સિમ્પ્લિફિકેશન કરશું. પ્લસ y² પ્લસ 2ab એટલે 2 2 2 4 2 2 4 એટલે 4y પ્લસ 4 ઇક્વલ ટુ 25. ધેટ્સ વાય આપણે શું કરશું? અહીંયા x² પ્લસ y² પછી અહીંયા માઇનસ 2x પ્લસ 4y 4 ને 1 5 બરાબર 25. તેથી x² પ્લસ y² માઇનસ 2x પ્લસ 4y 25 માઇનસ 5. That's why x² plus y² minus 2x plus 4y equal to શું થશે? 20. So this is your complete answer. Complete. મિત્રો સમજણો ક્વેશ્ચન ફરીથી તમને મને એવું લાગે તમે થોડો ડાઉટ રહ્યો છે, એ ડાઉટ તમને સોલ્વ કરાવી દઉં. સમજો, આપણે શું આપ્યું? z અને z1 આપ્યું છે, એ વેલ્યુ મૂકી. z z1 z શું આપ્યું છે? x iy માઈનસ નું માઈનસ z એટલે શું? 1 માઈનસ 2. અહીંથી મેં શું ચેન્જ કર્યું? પેલા વેલ્યુ મૂકી. x iy માઈનસ 1 માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ 2 થયું. પણ હવે અહીં સમજો, આ x માઈનસ 1 આ x માઈનસ 1 થયું, x માઈનસ 1 થયું. હવે આ પ્લસ i અને y પ્લસ 2i થાય કે નહીં? હવે આ પ્લસ i એટલે શું? i એટલે શું થાય? માઈનસ 1 પ્લસ માઈનસ માઈનસ થઈ ગયું. એટલા માટે મેં શું કર્યું? i ને દૂર કરવા માટે મેં પ્લસ લખી નાખ્યું. સમજ્યું? માઈનસ માઈનસ પ્લસ થાય એટલા માટે પ્લસ લખી નાખ્યું. હું કામ પ્લસ લખ્યું? કારણ કે આપણે ડાયરેક્ટલી ક્યાંય i મને નડે નહીં, i નો નડે એટલા માટે મેં ચેન્જીસ લીધો. કમ્પ્લીટ મિત્રો, બીજું કઈ કહેવું નથી. અને પછી તમને ખબર જ છે બોથ સાઈડ આપણે શું કરવું છે? સ્કેર કરવાનો છે અને પરિણામે આપણે આન્સર મળી જશે. કમ્પ્લીટ. ઓકે, ક્વેશ્ચન સમજો મિત્રો? ઓકે, ચલો બીજો. હવે આપણે નેક્સ્ટ બીજા એક ક્વેશ્ચન છે 3 + 4i. ઓકે, તો એ આપણે બધા આ જે ક્વેશ્ચન છે એ આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે ભણવશું, લેક્ચર જોશું. અને જો મિત્રો આ દાખલો તમને સમજણા હશે અને હવે પછીના આપણા ક્વેશ્ચન કરવાના છે એ થોડા ડિફરન્ટ ટાઈપના કરવાના છે, જે કોમ્પ્લેક્સ નંબરમાં આવશે. ઓકે, તો મિત્રો જો તમને આ લેક્ચર ગમ્યો હોય, વિડિયો સિરીઝ આપને ગમતી હોય તો વધુ લોકોને શેર કરજો અને મિત્રોને કહેજો કે આવી આપણે મેથ્સ 2 ની સિરીઝ ચાલુ છે. મિત્રો અત્યારે આપણે કે ભાઈ એક્ઝામ લેવાની છે કે નથી લેવાની, પરંતુ જે લોકો બેકલોગ છે એ લોકોની એક્ઝામ તો લેશે, જીટી વાળા લેશે, પણ ક્યારે લેશે એની પહેલા આપણે પ્રિપેરેશન તો હોવા જોઈએ ને. એટલા માટે જ મિત્રો આપણા લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરી છે, જેથી એ લોકો શું કરે? પ્રિપેરેશન કરી શકે. તમારી માટે સમય સારામાં સારો છે. ઓકે મિત્રો, તમે જો મિત્રો આ આખો લેક્ચર છે પૂરેપૂરો જોયો હશે, તમને સમજ્યા હશો. અને મારુતિ એકેડમી ચેનલ જે છે તમારા લોકોને મિત્રોને કહેજો કે સબસ્ક્રાઇબ કરી નાખે, જેથી શું થાય મિત્રો? નોટિફિકેશન આવે અને એ લોકો સમજી શકે. ઓકે, ચલો બાય, ટેક કેર, સી યુ સૂન.